શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ના દ્વિતીય દિવસે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયાએ લાઠીદળ ક્લસ્ટરની શેરથળી ગામ ખાતે શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે યોગ્ય કેળવણી થકી આગળ વધીને જીવનમાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ આપી હતી. આ અવસરે બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાની સાથે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. સાથોસાથ ગત વર્ષે અભ્યાસમાં અવ્વલ ક્રમાંક મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને જ્ઞાન સાધના સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ અન્ય રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આ મહોત્સવ દરમિયાન શાળાના આચાર્યો, શિક્ષણગણ તેમજ ગામના આગેવાનો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે હું રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું, ખૂબ તમને બિરદાવું છું. ખાસ કરીને તો ગામના વડીલોને જે સવારે અહીંયાનો ટાઈમ કાઢીને અહીંયા પહોંચ્યા છે બાળકોને પ્રોત્સાહન આપવા માટે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને આ પ્રથા ઘણા સમયથી એટલે 20 વર્ષ કરતાં વધારેથી ચાલતી આવે છે. જ્યારે દર વર્ષે આપણે બાળકોને શાળાના પ્રવેશ લે અને કન્યા કેળવણી કરીએ છીએ, તેમજ એમનો ઉત્સાહ વધારીએ છીએ અને એના ફળ સ્વરૂપે આજે રાજ્ય સરકારની એ સિદ્ધિ છે કે જે ડ્રોપઆઉટ રેશિયો જે 30% કરતાં વધારે 20 વર્ષ પહેલા હતું, એટલે 100 બાળકો પ્રવેશ લેતા એમાંથી 30 બાળકો એમનો અભ્યાસ પૂરો કરતા પહેલા જ ક્લાસને છોડી દેતા. એ 30%થી ઘટીને આજે 1% સુધી પહોંચી ગયું છે. અને તમારા પ્રયાસોથી, તમારા ઉત્સાહથી આપણે આગળના બી જે કંઈ આપણે અડચણો આપણે અભ્યાસમાં કે શિક્ષણમાં આવે છે આપણે દૂર કરીને આ ડ્રોપઆઉટ રેશિયોને 0% કરવાનું છે. તેમજ હાયર એજ્યુકેશન એટલે સ્કૂલમાં ભણતર પૂરું થાય તે પછી બી કોલેજમાં આપણું બાળક જાય અને એમાં બી ઉચ્ચથી ઉચ્ચ શિક્ષણ એ પ્રાપ્ત કરે એવો આપણે પ્રયાસ કરવાનો છે. અહીંયા સ્કૂલના નાના બાળકો મોટા ઉપસ્થિત છે. એમને મને કહેવાનું છે કે વિકસિત ભારતની પાયાની જે કડી છે તમે છો. કોઈ પણ દેશ વિકસિત ક્યારે થાય જ્યારે એના માનવબળ વિકસિત હોય, એટલે એનું આરોગ્ય સંપૂર્ણ હોય, એનું શિક્ષણ વ્યવસ્થિત હોય, તો જ દેશ આગળ વધી શકે છે. એટલે આપણે માનનીય વડાપ્રધાન શ્રીનું જે જે ઉદ્દેશ્ય છે કે 2047 સુધી આપણે ભારતને વિકસિત કરવાનું છે, એમાં મોટા પાયા રીતે તમે લોકો જ ફાળો આપી શકો છો. એટલે તમારું શિક્ષણ, તમારું આરોગ્ય સારું રહે તેવું ભગવાનને પ્રાર્થના કરું છું અને તમને પ્રોત્સાહન આપું છું કે સારીમાં સારી ટેવો તમે પાડો. તમારા શિક્ષણનું જે ચોપડીનું જ્ઞાન છે ચોપડી સુધી ના રહી જાય, તમારા પ્રેક્ટિકલ જીવનમાં, તમારા વ્યવહારિક જીવનમાં એ આવે અને તમે એનાથી પ્રેરણા લો એવું ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે ગામના વડીલોને અને ગામજનોને બી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે એટલું સરસ સ્કૂલનું સંચાલન એમને રાખ્યું છે, તેમજ સ્કૂલમાં સરસ ભણતર ચાલુ છે. અને એ સાથે ફરીથી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થાય, ખૂબ બધા આગળ વધે. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત.